અને સીધા જ આપને હવે નવસારી લઈ જવાશે કે જ્યાં હવે સીઆર પાટીલ છે થોડી જ વારમાં ઉમેદવારી પત્ર છે ભરવાના છે। ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમની જે રેલી છે એ યોજાઈ છે। મોટી સંખ્યામાં લોકો જોડાઈ ગયા છે। અમારા સહયોગી નીરુ અમારી સાથે જોડાઈ ગયા છે। નીરુ, સીઆર પાટીલ થોડી જ વારમાં ઉમેદવારી પત્ર ભરવાના છે અને એ પહેલા તેમની આવી જે રેલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે। મને તમારો પ્રશ્ન ક્લિયરલી નથી સંભળાઈ રહ્યો, પણ અત્યારે હું તમને દેખાડી દઉં કે અહીં નવસારીમાં સીઆર પાટીલનો કાફલો પહોંચી ગયો છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ અહીં આવી ગયા છે। થોડી વારમાં જ વિજય સંકલ્પ યાત્રાની શરૂઆત થવાની છે। સુરતથી શરૂ થઈ હતી આ રોડ શોની યાત્રા અને અત્યારે અહીં મધ્યસ્થ કાર્યાલય નવસારીના પહોંચી ગયા છે। તમામ કાર્યકર્તાઓ અહીં પહોંચી ગયા છે। 1 લાખથી પણ વધારેની સંખ્યામાં અહીં તમામ સમર્થકો એકઠા થવાના છે અને આ કોન્સ્ટિટ્યુએન્સીના જેટલા લોકો છે એ લોકો સીઆર પાટીલને સમર્થન કરવા અહીં જોડાવાના છે આ સંકલ્પ યાત્રામાં। અને સાથે જ હું આપને જણાવી દઉં કે અહીં મધ્યસ્થ કાર્યાલયથી આ રેલી જશે ડાયરેક્ટ કલેક્ટર ઓફિસ અને ત્યાં જઈને ઉમેદવારી ફોર્મ ભરશે સીઆર પાટીલ પોતાનું। અને તમામ કાર્યકર્તાઓમાં અત્યારે ખૂબ જ જુસ્સો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને એક નોંધનીય વાત અહીં એ છે કે ગત ચૂંટણીમાં સીઆર પાટીલે જંગી જીત મેળવી હતી 7 લાખની માર્જિનથી, જે સૌથી હાઈએસ્ટ હતી તમામ લોકસભાની બેઠકોમાં। અને આ વખત પણ એમનો ટાર્ગેટ છે કે રેકોર્ડ બ્રેકિંગ માર્જિનથી આ બેઠક પરથી જીત મેળવે। બિલકુલ નીરુ, અત્યારે આ સીધા દ્રશ્યો મારા સંવાદદાતાએ ત્યાંથી બતાવ્યા છે। સીઆર પાટીલ છે એ મધ્યસ્થ કાર્યાલય પહોંચી ગયા છે। નીરુ, સાથે સાથે એ પણ જાણવું છે કે આપે પણ થોડી વાર પહેલા જણાવ્યું કે સૌથી વધારે લીડ સાથે 2019ની ચૂંટણીમાં સીઆર પાટીલે ઐતિહાસિક જીત છે રચી હતી। સૌથી વધારે મત માર્જિન ત્યાંથી મળ્યું હતું, 6 લાખ કરતાં વધારે હતું। આ વખતે અત્યારે થોડી વાર પહેલા પણ અમિત શાહનું પણ રેલી છે એ પણ યોજાઈ હતી, ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। એટલે આ વખતે શું સીઆર પાટીલ છે એ સરસાઈમાં આગળ વધી શકશે? કેમ કે અમિત શાહના જે સમર્થકો છે એ પણ કહી રહ્યા છે કે 10 લાખથી વધારે મતથી તેમને જીતાડશે। જિજ્ઞાસા, મને તમારો સવાલ બિલકુલ પણ અહીં ખૂબ જ અવાજ થઈ રહ્યો છે, પણ હું આપને જણાવી દઉં કે અત્યારે અહીં તમામ જે કાર્યકર્તાઓ છે તેઓમાં જુસ્સો જોવા મળી રહ્યો છે। સીઆર પાટીલ અત્યારે મધ્યસ્થ કાર્યાલયમાં હાજર છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ તમામ અહીં તૈયાર છે। જે ટ્રક છે ઇલેક્શન કેમ્પેન માટેની એ પણ તૈયાર છે। રોડ શો માટે તમામ કાર્યકર્તાઓમાં જુસ્સો જોવા મળી રહ્યો છે। હવે અહીં અમુક કાર્યકર્તાઓ સાથે આપણે વાત કરીએ। ગત ચૂંટણીમાં સૌથી હાઈએસ્ટ માર્જિન સાથે જીત મેળવી હતી પાટીલ સાહેબે, આ વખતે શું લાગી રહ્યું છે? અમને બહુ સારું લાગી રહ્યું છે। સીઆર પાટીલ સાહેબ જ આગળ આવશે ને એ ચૂંટાશે। અમે એમના પ્રત્યે બહુ જ લાગણી છે અને ખરેખર એ જ આવશે। અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, એમને અમારા માટે બહુ જ સારું કર્યું છે, બહુ જ સારું કર્યું છે અને આગળ પણ કરતા જ રહેશે। 5 લાખની માર્જિનનો ટાર્ગેટ રાખ્યો છે, લાગે છે પૂરી કરશે? આ વખતે 10 લાખનો ટાર્ગેટ છે। તમામ બેઠકો પર તો 5 લાખનો છે, પણ આપણા અમારા સીઆર પાટીલ સાહેબનો તો 10 લાખનો થશે જ એવી અમને પૂરેપૂરી ખાતરી છે। એમનું કાર્ય ખૂબ જ સારું છે। નવસારીને ખૂબ જ વિસ્તારથી એને સહકાર આપ્યો છે। દરેક છેવાડાના માનવી સુધી એમને સેવા કરી છે, એટલે આવશે। આખા ઇન્ડિયામાં સૌથી વધારે લીડ જ એમની હતી ને આ વખતે પણ અમારો એ જ પ્રયત્ન રહેશે કે સીઆર પાટીલ પૂરેપૂરી ખાતરી છે કે 400 કે પાર। જી, તો અહીં જુસ્સો ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે તમામ કાર્યકર્તાઓમાં। અહીં હું આપને જણાવી દઉં કે 2000થી પણ તમામ જે રોડ શો થવાનો છે તેમાં વ્હીકલ્સ તમામ જોડાવાના છે અને સાથે જ 1 લાખથી પણ વધુ સમર્થકો સીઆર પાટીલના અહીં જોડાવાના છે। અને થોડી વખતમાં જ આ યાત્રા જે છે રોડ શોની શરૂઆત થશે। મધ્યસ્થ કાર્યાલયમાં હજારોની સંખ્યામાં અહીં તમામ કાર્યકર્તાઓ અને સમર્થકોની ભીડ ઉમટી પડી છે અને આપ જોઈ શકો છો કે લોકોમાં ખૂબ જ વધારે ઉત્સાહ છે। અને આવો જાણીએ કે આખરે આજે એક રોડ શો થઈ રહ્યો છે, કેટલી સંખ્યામાં અહીં લોકો આવવાના છે? કહેવામાં આવી રહ્યું છે કે 1 લાખથી પણ વધારે લોકો આ રોડ શો નથી, પણ એક રીતે સીઆર પાટીલ સાહેબની આ વિજય રેલી જ કહેવાય। કેમ કે સીઆર પાટીલ સાહેબ ગત ટર્મમાં 6,89,000 મતે જીતેલા હતા। આ સમયે અમે કાર્યકર્તાનો એટલો ઉત્સાહ છે કે 10 લાખથી ઓછામાં 10 લાખથી વધુની લીડ સીઆર પાટીલ સાહેબ વિજય બનશે। બાકી જે તમને લાગે છે 26 બેઠકો પર જે રીતનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે એ પૂરો કરશે ભાજપ? આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે 10 વર્ષનું જે શાસન છે, સુશાસનમાં જે કામો થયા છે, જે ઉપયોગી જનતાનો ઉપયોગી કામો થયા છે, એના હિસાબે ગુજરાત રાજ્યની 26 બેઠકો 5 લાખથી વધુ મતોથી જીતી જશું।
મારો પણ એ જ મંતવ્ય છે. વી આર ફોર સીઆર અને અમે 25 નવસારી લોકસભાનું 10 લાખ પ્લસથી હવે પાટીલ સાહેબને જીતાડીશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરીશું. દેશને માટે અમે મોદી સાહેબના સંકલ્પ તૈયાર છે અમારો. યસ, શું સાતાન માટે अब की बार 400 पार, अब की बार 400 पार, अब की बार 400 पार, अब की बार फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार. તો જિજ્ઞાસા અહીં જુસ્સો જોવાઈ રહ્યો છે, લોકોમાં કેટલો જુસ્સો છે કે સીઆર પાટીલે પોતાની જે 7 લાખની માર્જિનથી મેળવી હતી જીત, એ હવે આ વખત 10 લાખ થઈ શકે એવી લોકોને પૂરેપૂરી આશા છે. અને તમામ લોકો સીઆર પાટીલ ના નામના જીતના નારા લગાવી રહ્યા છે. એ લોકો કહી રહ્યા છે કે આ વિજય રેલી છે, સીઆર પાટીલની જીત જે છે 10 લાખના માર્જિનથી નક્કી છે અને સાથે જ આ વખત 400 પાર મોદી સરકાર થવાની છે. આપણે અહીં જોઈ શકીએ છીએ તસવીરોમાં જે રીતે સીઆર પાટીલ અહીં પહોંચી ગયા છે અને સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચી ગયા છે. રોડ શોની શરૂઆત બસ થવા જઈ રહી છે. હાલ જિજ્ઞાસા બિલકુલ નીરુ, આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું, પરંતુ હાલ આ સીધા દ્રશ્યો નવસારીથી છે કે જ્યાં હવે બસ થોડી જ વારમાં સીઆર પાટીલની આ વિજય રેલી છે એ પ્રસ્થાન કરશે. અત્યારે એ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સીઆર પાટીલ અને મુખ્યપ્રધાન પણ તેમની સાથે છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે દેખાઈ રહ્યા છે અને થોડી જ વારમાં આ વિજય રેલીનો પ્રારંભ થશે. ત્યારબાદ આ રેલી છે એ કલેક્ટર કચેરી સુધી પહોંચશે અને વિજય મુહૂર્તમાં સીઆર પાટીલ ફોર્મ ભરવાના છે. નવસારી બેઠક કે જેમાં 4 સુરતની વિધાનસભાનો વિસ્તારનો સમાવેશ થાય છે અને 3 નવસારીની છે. આમ મળીને આખો નવસારી જે લોકસભા વિસ્તાર છે એ બને છે અને નવસારીમાં ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપનું સારું એવું પ્રભુત્વ છે અને ખાસ કરીને સુરતની 4 વિધાનસભા બેઠક છે એટલે સુરતના જે મતો છે તેનું પણ એટલું જ મહત્વનું રહેલું હોય છે. સુરત જિલ્લાના જે પરપ્રાંતીય મતદારો છે તેમનું ખાસ પ્રભુત્વ છે, કેમ કે આ એક એવી બેઠક છે કે જ્યાં નોન ગુજરાતી લોકો છે એમનું સમર્થન પણ વધારે રહેલું છે. પરપ્રાંતીય છે એ પણ મોટી સંખ્યામાં મત આપતા હોય છે અને ગત વખતે જે 2019માં પરિણામ આવ્યું એ પરિણામ અત્યારે શું નવી દિશા તરફ જશે, કેમ કે આ વખતે 10 લાખથી વધારે લીડથી જીતાડવા માટે તમામ જે સમર્થકો છે એ આહવાન કરી રહ્યા છે અને બસ થોડી જ વારમાં આ રેલી પ્રસ્થાન થઈ જશે અને ત્યારબાદ વિજય મુહૂર્તમાં સીઆર પાટીલ છે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. 7 વિધાનસભાનો આ લોકસભા વિસ્તાર છે. જાતિગત સમીકરણની જો આ બેઠકમાં વાત કરવામાં આવે તો મૂળ ગુજરાતી લોકોનું પણ સમર્થન રહેલું છે, ઉત્તર ભારતીય લોકોનું, મરાઠી અને દક્ષિણ ભારતના લોકો, આ તમામ લોકો છે એનો હિસ્સો છે એ ખૂબ મહત્વપૂર્ણ રહેતો હોય છે. આ તમામ મતદારોનું જે સમર્થન છે એ સીઆર પાટીલે રહેલું છે. 2009માં આ બેઠક છે એ અસ્તિત્વમાં આવી હતી. 2009માં પહેલી વખત ત્યાં ચૂંટણી થઈ હતી ને ત્યારબાદ હવે 2024 સુધીમાં ઘણા પરિવર્તનો આવ્યા છે અને ઘણા વિકાસના કામો પણ થયા છે. 4 વિધાનસભા સુરતની છે એટલે સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત હોય કે પછી ડાયમંડ બુર્સની વાત હોય, આ તમામ વિસ્તાર છે એ નવસારી લોકસભા વિસ્તારમાં આવી જાય છે. આ તમામ વિકાસ એ વિસ્તારમાં થયેલા છે એટલે ત્યાંની જનતા શું તેમના સાંસદથી ખુશ છે, તેમને કેટલું સમર્થન આપી રહ્યા છે એ આ ભીડ પરથી પણ જોઈ શકાય છે. જે પ્રકારે અત્યારે લોકોનું સમર્થન ત્યાં મળી રહ્યું છે, લોકો જે પ્રકારે ઉત્સવ બનાવી રહ્યા છે, અત્યારે પણ આ સીધા દ્રશ્યો નવસારીથી તમે જોઈ રહ્યા છો કાર્યાલયથી, મધ્યસ્થ કાર્યાલયથી કે જ્યાં હવે થોડી જ વારમાં આ વિજય રેલી છે તેનું